જુઓ માતાજીના સિંહ બહાર રમવા મળ્યો છે. રામ રામ ને સીતારામ બધાય. આજ આવી સવે અમે શિહોર, તો હાલો બધા શિહોર. વિડીયોમાં મારે બનાવે જો. હેલો મિત્રો, શેત્રીજી નદી આવી જાય છે અને મેગા માછલાને ખવડાવવા મળ્યા. કેટલા બધા જો કેટલું બધું છે આમ જો. અમાર ધુવીન ભાઈ રોટલી આજ ઘરેથી લાવ્યા માછલા નાખવાટા જો. જો તો ધુવીન કેટલા નાખ્યા ભેગું તો આમ જો ખાઈએ જાય જો. કેટલું બધું માછલું છે જો. હાલો નાખ તો રોટલી નાખ. કેવી મસ્તી ઝીણી ઝીણી માછલીઓ છે. શરૂ છે તો બહુ લોકેશન સારું આવે જોવાનું. જુઓ મિત્રો, આ સર્વોત્તમ ડેરી છે. આ દૂધની ડેરી અહીંથી 7 કિલોમીટર છે શિહોર. આ દૂધ આપણું ગામડાનું બધું આવે ને આ ડેરી આવી કંઈક છે. તો હવે નીકળી જા, ડેરી વટી જા. બસ અહીંથી 7 કિલોમીટર રહે હવે આપણે જવાનું એટલે શિહોર. કેમ પણ રસ્તો એક નંબર છે ને. તો આગળ ગાડી થઈ છે. નો આવ્યા હોય જાજો એકવાર શિહોર. સુવિનભાઈ ઉગી જા શિહોર એમને. બોલ તો કરો જય શિહોરી નામ તો બોલ. તો મિત્રો હવે ડુંગર ચડવાનો છે ને શિહોરી માતાજીનું સ્થાનક ડુંગરની ઉપર છે ને આ ડુંગરના પગથિયા છે 392. હા, ધીમે ધીમે ડુંગરો ચડીએ છીએ. હવે થોડુંક ચડ્યા ત્યાં થાકી તો જાશી. ધોવે થાકી ગયું. હું પણ થોડુંક થાકી ગઈ છું. ખેતર પર દાદાનું મંદિર છે એટલે પગ્યા હજી તો ચડવાનું હજી એટલું સેટું છે. દીવાબત્તી કરવા ધોઈને ખેતર પર દાદાને દીવાબત્તી કરે છે. ખેતર પર દાદા છે.
મિત્રો 4થા મહિનાની 14 તારીખે માતાજીનો નવરંગો માંડવો અને નવસંડી હવન છે, તો બધા મિત્રોને ખાસ આમંત્રણ છે. તો બધા આવજો મિત્રો. જુઓ શિહોરી માતાજીના ડુંગર ઉપર છે. તો આમાં એડ્રેસ પણ લખેલું છે મિત્રો. તો મિત્રો મંદિરે પૂગી જશે અને હાલો હવે હું તમને શિહોરી માતાજીના દર્શન કરાવું મિત્રો. જો મિત્રો આ રીતનું મંદિર છે. Tuwin. તો મિત્રો આવી રીતે ડુંગર ઉપર માતાજીનું સાનિધ્ય છે અને જગ્યા બહુ મિત્રો સરસ છે. ક્યારેક શિહોર આવો તો જરૂર આ માતાજીના દર્શન કરવા આવજો. શિહોરી માતાજીના જગ્યા બહુ સરસ છે. તો એને જુઓ માતાજીના સિંહ બહાર રમવા મળ્યો છે. મજા આવે ધોઈ. આ છે શિહોર સિટી હો. જુઓ નજારો જુઓ તમે શિહોરનો. અહીંથી આખું શિહોર દેખાય છે. જુઓ ક્યાં તો એનું ફોટા પાડવા મળ્યા. જો આજ અમે શિહોર ફૂકામ આવ્યા એ તમને આ કહે છે. આજ શિહોર કેમ આવ્યા? આજ અમે શિહોર આવેલા છે. આજ અમારી એનિવર્સરી છે. 11 પૂરા થયા કમ્પ્લીટી. તો 12 વર્ષ બેસી જાય છે. અમે દર વર્ષે આવીએ માતાજીના આશીર્વાદ લેવા. તો મિત્રો હવે અમે દર્શન કરી લીધા છે માતાજીના અને હવે અમે પાછો ડુંગર ઉતરવા મળ્યા છે એ નીચે. હાલો તો ભાઈ ઉતરો હવે નીચે. આવી રીતે દાદરો છે, ધ્યાન રાખીને હાલવું પડે એવું છે.
તો હાલો મિત્રો, અમે જો શિહોર જઈને અત્યારે ઘેર પગ્યા છે. બીજું તો હું, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર જરૂર કરજો. કાં ધ્રુવી કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. તો હવે મળશું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. કાં ધ્રુવી?